સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ મથક ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। 27 મોબાઈલ ફોન અને આશરે 9 લાખની કિંમતના વાયરો મૂળ માલિકને પરત કરાયા હતા। આ કાર્યક્રમમાં કડોદરા પોલીસ મથકમાં નોંધાયેલા કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા અને 9,670,000 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરીને મૂળ માલિકને પરત કરાયો હતો। આ ઉપરાંત પોલીસ દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા 27 મોબાઈલ ફોન પણ શોધી કઢાયા હતા। કુલ 3,51,000ની કિંમતના 27 મોબાઈલ ફોન પણ મૂળ માલિકોને 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત આપવામાં આવ્યા હતા। પોતાનો મુદ્દામાલ પરત મળી જતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી। આજરોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારત સરકારના CEIR પોર્ટલ અંતર્ગત ટોટલ જે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 27 મોબાઈલ જે ગુમ થયા હતા એ ટોટલ મુદ્દા જે 27 મુદ્દા મોબાઈલ છે એ CEIR પોર્ટલની મદદથી એ રિકવર કરવામાં આવેલ અને આજરોજ 13 તુજકો અર્પણ પ્રોગ્રામ રાખીને અને 27 મોબાઈલ છે એ તેના જે બી માલિક છે એમને આજરોજ એ પ્રોગ્રામ રાખીને પરત કરવામાં આવેલ।